ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ચહેરો જો બચ્યો હોય તો એક છે ચૈતર વસાવા. ચૈતર વસાવાની આગેવાનીમાં પહેલી વખત જે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની થઈ રહી છે, કારણ કે ચૈતર વસાવા પોતે ધારાસભ્યની ચૂંટણી લડ્યા, ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ આ વખત પહેલીવાર એવું છે કે ચૈતર વસાવા કોઈને ચૂંટણી લડાવી રહ્યા છે અને તેમની આગેવાનીમાં છે. ડેડિયાપાડા શાકબારાનો ભારતીય જનતા પાર્ટી માટે સારો ન કહી શકાય, કાર્યકરોના આગેવાનો માટે તેઓને હાર મળતી રહી છે. જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ એવું લાગે છે કે ચૈતર વસાવા એકલા હાથે જ ત્યાં લડી રહ્યા છે. બીજા કોઈ પણ નેતા, ઈસુદાન ગઢવીની ખાસ વાત કરીએ તો તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફર્યા છે, પરંતુ તેઓ એકેવાર અહીં ચૈતર વસાવાની સાથે નજર ન આવ્યા. લાગે છે કે આમ આદમી પાર્ટીના અંદર પણ અંદરો અંદર કંઈક વાત ચાલી રહ્યું છે. હું મારી પાર્ટીના પાટિયા પાડીને હું સમાજ સાથે જતો રહીશ. ચૈતર વસાવા ખુલીને કહી દીધું. છોટાઉદેપુરની અંદર જે રાધિકાબેન રાઠવા છે તેઓ એકલા હાથે નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને છે. ભલે ત્યાં 12 જેટલી સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે પૂર્ણ થઈ ગયું છે અને ખૂબ જ રસપ્રદ રીતે આ જંગ છે એ જોવા મળ્યું હતું. પરંતુ અહીં સૌથી વધારે ચર્ચા થઈ હતી છોટાઉદેપુરની અને એની સાથે સાથે ચૈતર વસાવાની પણ. આદિવાસી પટ્ટા પર શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે અત્યારે અમારી સાથે અમારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે નર્મદાથી. નરેન્દ્રભાઈ, મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ ત્યાંની રાજનીતિમાં ખૂબ જ ઉતાર ચઢાવ છે એ સમગ્ર ચૂંટણી પહેલા જોવા મળ્યું હતું. શું લાગે છે, કોનો પલડો ભારી છે? સૌથી પહેલા ચૈતર વસાવાના સીટની આપણે વાત કરી લઈએ. સૌપ્રથમ આપણે વાત કરીશું નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરની. તો ડેડિયાપાડા સાગબારાની અંદર 2 સીટો જે છે એનું પરિણામ કાલે આવનાર છે. ત્યારે આ બંને સીટો જે છે હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ભાજપે પણ એડી ચોટીનું જોર લગાડ્યું છે આ સીટ જીતવા માટે. એટલે ભાજપનો પ્રયાસ છે. અને બીજી તરફ ચૈતર વસાવાની આગેવાનીમાં પહેલી વખત જે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની થઈ રહી છે, કારણ કે ચૈતર વસાવા પોતે ધારાસભ્યની ચૂંટણી લડ્યા, ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ આ વખત પહેલીવાર એવું છે કે ચૈતર વસાવા કોઈને ચૂંટણી લડાવી રહ્યા છે અને તેમની આગેવાનીમાં છે. એટલે ચૈતર વસાવા પોતે પણ જોર લગાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારાની સીટ એ જીતી જાય. એટલે કે ભલે 2 સીટો હોય તાલુકા પંચાયતની, પરંતુ આ એવું કહી શકાય કે આવનારા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે આ 2 સીટો પર જેને જીત મળશે એનું અંદર કાર્યકરોની અંદર એક ઉત્સાહ ભરાશે કે ભાઈ હવે આપણી હવા ચાલી રહી છે. એટલે કે ચૈતર વસાવાનો ટાર્ગેટ એવો છે કે આ 2 સીટ ભાજપ પાસેથી લઈ લેવામાં આવે. અને બીજી તરફ ભાજપ પણ ઈચ્છી રહ્યું છે કે તેમના નેતાઓ ને તેમના કાર્યકરો છે તેમનું મનોબળ તૂટે ના, કારણ કે લોકસભાની અંદર ભલે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય, પરંતુ સીટ તો ભારતીય જનતા પાર્ટીને ડેડિયાપાડા સાગબારામાં મત ઓછા મળ્યા હતા, વિધાનસભામાં પણ તેઓ હારી ગયા હતા. એટલે કે છેલ્લા 2-3 વર્ષ જે કહી શકાય 3 વર્ષનો જે સમયગાળો છે ડેડિયાપાડા સાગબારાનો ભારતીય જનતા પાર્ટી માટે સારો ન કહી શકાય, કાર્યકરોના આગેવાનો માટે તેઓને હાર મળતી રહી છે. વિધાનસભામાં ભાજપ હારી ગયું અને લોકસભામાં ભલે સાંસદ મનસુખભાઈ વસાવા 7મી વખત સાંસદ બન્યા, પરંતુ ડેડિયાપાડા સાગબારાની અંદર જે વોટ બેંકનો જે શેર હતો એ ખૂબ ઘટી ગયો અને આમ આદમી પાર્ટી તરફ તે ગયો છે. એટલે કે એડી ચોટીનું જોર ત્યાં આમ આદમી પાર્ટી, ખાસ કરીને ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવા સહિતના નેતાઓ જોર લગાવી રહ્યા છે કે આ બંને સીટો જે પાડોદ અને ઝાંખ જે આ 2 સીટો છે તાલુકા પંચાયતે જીતી જવાય. અચ્છા, લાગે છે કોના પ્રબળ વધારે ચાન્સીસ લાગી રહ્યા છે? કારણ કે ચૈતર વસાવાએ પણ ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ સારી રીતે કામગીરી કરી છે. તો આમાં કોનો પલડો વધારે ભારી નજર આવી રહ્યો છે? જનતા સાથે આપ જ્યારે વાત કરતા હતા ત્યારે આપનું એનાલિસિસ છે એ શું હતું? આ બંને જે સીટની વાત કરીએ તો બંને સીટના જો ઉમેદવારો જે વાત કરીએ તો ઉમેદવારોની કોઈ ચર્ચા નથી, કારણ કે જે બંને ઉમેદવારો છે, પરંતુ આ ખરા અર્થમાં લડાઈ કે જે જોવા જઈએ તો મનસુખભાઈ વસાવા અને ચૈતર વસાવાની ફરી એક વખત કહી શકાય કે બંને આમને સામને છે. અને સાંસદ મનસુખ વસાવા પણ જાતે ભરૂચ જે સીટો જે છે ડેડિયાપાડા અને સાગબારા એ બંને સીટો માટે પોતે દોડી રહ્યા છે. પોતે તેઓ એના માટે તેઓ મિટિંગ પણ કરી હતી
અને ભાજપના તમામ નેતાઓ, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ હોય, યુવા નેતા નીલ રાવ સહિત ત્યાંના જે લોકલ નેતાઓ છે, એ તમામ નેતાઓ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે આ બંને સીટો જે ભાજપ પાસે યથાવત રહે. ભાજપને આ બે સીટો જવાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ એક મનોબળ અને એક એવું કહી શકાય સાયકોલોજી ઇફેક્ટ મતદારો પર પડતી હોય છે કે તમને આવી જીત મળતી હોય છે ત્યારે. અને ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ભાજપ માટે ડેડિયાપાડાનો સાગબારાનો વિસ્તાર એવું કહી શકાય કે સીટો ભટ્ટ છે રાજકીય ક્ષેત્રે, કારણ કે બીજેપીનું ત્યાં ધોવાણ થતું રહ્યું છે. જો આ બંને સીટો બીજેપી જીતે તો બીજેપીના કાર્યકરો અને નેતાઓની અંદર એક જાતનો આત્મવિશ્વાસ વધે અને ભાજપ મજબૂત થાય. બીજી તરફ આમ આદમી પાર્ટી એવું પ્લાનિંગ કરી રહી છે કે આવનારા દિવસોમાં જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે, જેને લગભગ થોડા 6-8 મહિનાનો સમયગાળો બાકી છે, ત્યારે તે વખતે આ બે જો સીટ જીતેલી હોય તો એક સાયકોલોજી ઇફેક્ટ મતદારો પર પડે ડેડિયાપાડા સાગબારાના. એટલે કે આમ આદમી પાર્ટી પણ પ્રયાસ કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ પણ પીછેહટ નથી, કારણ કે નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે અમે ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસ બચાવવા માટે ખાસ તો એમને એવું કહ્યું કે કોંગ્રેસને બચાવવી ખૂબ જરૂરી છે, કારણ કે લોકસભાની ચૂંટણી વખતે સંયુક્ત ઉમેદવાર હતા. એટલે કે કોંગ્રેસનો પણ પ્રયાસ છે આ વખતે કે ત્યાં તેઓ જીતે. એટલે જો કોંગ્રેસ અને આપ સામસામી થાય તો બીજેપીને આનો સીધો ફાયદો થાય, તેમ આ બંને સીટ પર અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે ડેડિયાપાડા અને સાગબારા બંને વિસ્તારમાં અત્યારે એવું આપણે કહી શકીએ છીએ કે ચૈતર વસાવાની નાકનો સવાલ છે, કારણ કે અહીં તેમને જે મહેનત છે એ ખૂબ કરેલી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે ફાઇટ ટફ આપી રહી છે. પરિણામ જે પણ આવશે તેના પર શું સાચે જનતાના હૃદયમાં પરિવર્તન થઈ શકે છે? આપને શું લાગી રહ્યું છે? જો પરિણામ જે પણ આવે તો પરિણામ જે આવશે, ભલે 2 સીટ છે, પણ આ 2 સીટ પર દરેકની નજર છે, આમ આદમી પાર્ટીની પણ નજર છે, કારણ કે આ સીટ જો જીતશે તો આમ આદમી પાર્ટી ને જે દિલ્હીમાં હાર થઈ છે, પરંતુ એવું કહી શકશે કે ભાઈ ગુજરાતનો જે આદિવાસી બેલ્ટ છે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે અને લોકો અમને મત આપશે, એવું ચૈતર વસાવા માત્ર અહીંયા નહીં પણ બીજી જગ્યાએ પણ કહેશે. એટલે કે આમ આદમી પાર્ટી આ 2 સીટો જીતીને પોતાનો વ્યાપ જે વધારવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે હાલમાં ભલે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર હોય, પરંતુ જો આપણે ડેડિયાપાડા સાગબારા અને આદિવાસી બેલ્ટની વાત કરીએ તો આદિવાસી બેલ્ટની અંદર ભાજપને જો કોઈ ટક્કર આપતું હોય તો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી જ ટક્કર આપી રહ્યું છે. અને ભાજપના તમામ નેતાઓ આ બાબતે કહે છે કે ભાઈ જે ચૈતર વસાવાના જે મુદ્દા છે એ મુદ્દા ઘણી વખત એમને કહેવું પડે છે કે ચૈતર વસાવાના અમુક મુદ્દા સાચા હોય છે, પરંતુ તેમની રજૂઆતને એ ખોટી હોય છે. પરંતુ ચૈતર વસાવાની જે હાલમાં જે ભીલ પ્રદેશનો મુદ્દો છે એ મુદ્દાની પણ ટૂંકમાં તમને વાત કહું કે આ મુદ્દાને લઈને ભાજપના તમામ નેતા અને આદિવાસી નેતાઓ કહે છે કે આ એક લગતાવાદની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે. પરંતુ ચૈતર વસાવાને ખબર છે કે ભલે ભીલ પ્રદેશ અત્યારે બને કે ના બને એની પ્રોસેસ ઘણી લાંબી હશે, પરંતુ આ મુદ્દાને લઈને એક સેન્ટિમેન્ટલ એક ઇમેજ બની જતી હોય છે અને આ વાત કરવાથી આદિવાસી સમાજના ખાસ કરીને યુવાનો તેમના તરફ આકર્ષાયા છે અને આ યુવાનો વોટ બેંકમાં જો કન્વર્ટ થાય તો આ સીટ પર ચૈતર વસાવાની આમ આદમી પાર્ટી પણ જીતી શકે છે. બિલકુલ. અહીં રસપ્રદ વાત એક પણ આપણા પાસેથી જાણવી છે કે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ એવું લાગે છે કે ચૈતર વસાવા એકલા હાથે જ ત્યાં લડી રહ્યા છે. બીજા કોઈ પણ નેતા, ઈસુદાન ગઢવીની ખાસ વાત કરીએ તો તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફર્યા છે, પરંતુ તેઓ એકેવાર અહીં ચૈતર વસાવાની સાથે નજર ન આવ્યા. લાગે છે કે આમ આદમી પાર્ટીના અંદર પણ અંદરો અંદર કંઈક વિવાદ ચાલી રહ્યું છે. કહી શકાય કે હાલમાં એવું કહી શકાય કે ગુજરાતની અંદર ઈસુદાન ગઢવી અને જે ગોપાલ ઇટાલિયા હતા, જે પરિણામ વિધાનસભાના લોકસભાના જે પરિણામ આવ્યા અને ત્યારબાદ જે દિલ્હીના પરિણામ આવ્યા બાદ બંને જે એવું કહી શકાય કે હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ચહેરો જો બચ્યો હોય તો એક છે ચૈતર વસાવા. ચૈતર વસાવાના ખભે જ આખું આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહ્યું છે અને એટલા માટે ચૈતર વસાવા કોઈ પણ નિર્ણય લે છે પાર્ટી માટે કે કોઈ પણ વાત કે છે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ કે ઉપલી કક્ષાએથી એમના જે મુદ્દા હોય છે તેમને વિરુદ્ધમાં કોઈ બોલતું નથી અને ચૈતર વસાવા ખુલીને તમામ મુદ્દે વાત કરે છે. અને હાલમાં ભીલ પ્રદેશના મુદ્દે તો ચૈતર વસાવાએ સ્પષ્ટ કહી દીધું કે જો મારી પાર્ટી આમ આદમી પાર્ટી જો તેમને એવું કહેશે કે આ મુદ્દો નથી આપણે લેવાનો તો તે દિવસ હું મારી પાર્ટીના પાટિયા પાડીને હું સમાજ સાથે જતો રહીશ. ચૈતર વસાવા ખુલીને કહી દીધું છે કે ભીલ પ્રદેશના મુદ્દે જો આમ આદમી પાર્ટી સપોર્ટ નહીં કરે તો તેઓ પાર્ટી પણ છોડી
જશે. એટલે કે ચેતર વસાવાએ ખુલીને આમ આદમી પાર્ટીમાં મેદાને રમી રહ્યા છે, કારણ કે ચેતર વસાવાને ખબર છે કે હાલમાં ચેતર વસાવાને આમ આદમી પાર્ટીની જરૂર નથી, પરંતુ આમ આદમી પાર્ટીને ચેતર વસાવા જેવા એક યુવા નેતાની અને ધારાસભ્યની જરૂર છે. કારણ કે બીજા જે ધારાસભ્યો ગુજરાતમાં જે આમ આદમીના જે ચૂંટાઈને આવ્યા છે તેઓ હજુ બેબાકીથી શરૂઆતમાં બોલતા હતા, પરંતુ હાલમાં તેઓ જે રૂટિંગમાં આવી ગયા છે. પરંતુ ચેતર વસાવા થોડા દિવસે કોઈ ને કોઈ મુદ્દે લાઇમલાઇટમાં રહેતા હોય છે, અને લાઇમલાઇટમાં રહેવાના કારણે આમ આદમી પાર્ટીને પણ ફાયદો થતો હોય છે ટ્રાઇબલ બેલ્ટની અંદર. એટલે કે હાલમાં ચેતર વસાવાના હાથમાં આમ આદમી પાર્ટીની છૂટી દોર ગુજરાતમાં હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, ગુજરાતમાં અને ખાસ કરીને આ આખા પટ્ટા ઉપર છે એવું લાગી રહ્યું છે, પરંતુ તેમની સાથે કોઈ નજર નથી આવી રહ્યું. એટલા માટે જ એવી ચર્ચા ચાલુ છે કે જૂથવાદ કદાચ અહીં જોવા મળી રહ્યું છે અને ચૈતર વસાવાને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી છે એ આખા આ ચૂંટણી પ્રચાર દરમિયાન ત્યાં ફરક્યા પણ નહીં, ત્યાં દેખાયા પણ નહીં. ચૈતર વસાવાના સાથે પણ તેઓ ઊભા ના રહ્યા, અને એની સાથે સાથે ભિલિસ્તાનનો જ્યારથી મુદ્દો ઉપાડવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ નેતા વારે ન આવ્યું. એટલા માટે આવી ચર્ચા એકવાર ફરી શરૂ થઈ છે. તમને જણાવી દઉં કે જે આખો જે ચૂંટણી હતી, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, તો છોટાઉદેપુરનો વિસ્તાર હોય તો છોટાઉદેપુરની અંદર જે નગરપાલિકાની ચૂંટણી હતી તો ત્યાં પણ આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ આવ્યા નતા. અને બીજી તરફ જો એની વાત કરીએ તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પણ ચેતર વસાવા લડતા હતા, અને છોટાઉદેપુરની અંદર જે રાધિકાબેન રાઠવા છે તેઓ એકલા હાથે નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને છે. ભલે ત્યાં 12 જેટલી સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હોય, પરંતુ આમ આદમી પાર્ટીનું જે પ્રદેશ કક્ષા જે છે તો પ્રદેશ કક્ષાના કરતા જે લોકલ નેતાઓ છે તેમને કમાન આપી દેવામાં આવી હતી, અને એના નેતાઓ જે છે એ નેતાઓ જ ચૂંટણી લડી રહ્યા છે. એટલે કે લોકલ નેતાઓ જે છે, ચેતર વસાવા હોય કે રાધિકા રાઠવા હોય, એ લોકોને છૂટો દોર પાર્ટીએ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. અને કારણ કે આમ આદમી પાર્ટીને જે દિલ્હીની હાર પછી હવે લાગી રહ્યું છે કે જો આમ આદમી પાર્ટીને જો બચાવી હોય, અને ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જો સ્ટેન્ડ આપવું હોય તો આમ આદમી પાર્ટીને સ્ટેન્ડ આપવા માટે અને આમ આદમી પાર્ટીને જો ઊભી રાખવી હોય તો એના માટે જો વિસ્તાર જો કોઈ હોય તો માત્ર ને માત્ર આદિવાસી વિસ્તાર છે. અને એટલા માટે જે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કામ કરી રહી છે, અને એમની સીધી લડાઈ હવે ભાજપ સાથે છે. છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે પછી તે દાહોદનો વિસ્તાર હોય, એ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી અત્યારે પોતાના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે, ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાન ગઢવીને નથી મોકલતા, પરંતુ ત્યાંના જે લોકલ નેતાઓ છે એ લોકલ કક્ષાએ મુદ્દા ઉઠાવીને આગળ વધી રહ્યા છે. એટલે કે આ તમામ બાબતે કહી શકાય કે ચેતર વસાવા અત્યારે જે મેદાને છે આમ આદમી પાર્ટીને આગળ વધારવા માટે, ને એવી જ રીતે છોટાઉદેપુરની અંદર રાધિકા રાઠવા, દાહોદની અંદર અન્ય જે નેતાઓ છે તેમને આમ આદમી પાર્ટીએ છૂટો દોર આપ્યો છે. એટલે કે હાલમાં જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાના અસ્તિત્વ બચાવવાની જવાબદારી લોકલ નેતાઓના સિરે છે. એટલે એવું કહી શકાય કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ભલે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય પ્રદેશ કક્ષાના, પરંતુ આમ આદમી પાર્ટીએ એવો પ્લાન કર્યો છે કે લોકલ જે નેતાઓ છે એમને છૂટો દોર આપવામાં આવે, જેથી લોકલ નેતાઓને એ લોકો ઉઠાવે અને એનાથી પાર્ટીનો વ્યાપ વધે. એટલે કે આ સ્ટ્રેટેજી પણ આમ આદમી પાર્ટીની હોઈ શકે. બિલકુલ. મારો છેલ્લો સવાલ નરેન્દ્રભાઈ આપના પાસેથી કે છોટાઉદેપુરની હવે વાત કરી લઈએ. છોટાઉદેપુરમાં અપ્રોક્સ 72% મતદાન છે એ થયું છે. શું લાગે છે આ જે મતદારો છે કોના તરફી હોઈ શકે છે? છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો ગુજરાતની અંદર કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે છોટાઉદેપુર નગરપાલિકા એવી છે કે આ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લામાં છેલ્લી 1996માં સત્તામાં હતી. ત્યારબાદ બીજેપી અહીંયા સત્તામાં નથી આવી. અત્યારે આટલી બધી સીટો આવી ભાજપની, તો પણ ગત જે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે તે વખતે પણ ભાજપને બહુમતી મળી નથી. કારણ કે છોટાઉદેપુરની અંદર જો જે સીટોની વાત કરીએ તો છોટાઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બસપા, ગુજરાતની અંદર કદાચ આ એક જ એવી જગ્યા હશે નગરપાલિકામાં કે જ્યાં બસપા મજબૂત છે. બહુજન સમાજ પાર્ટીના જે ત્યાં નેતા છે એઓ સારી રીતે ત્યાં પોતાની ઉમેદવારી કરાવતા હોય છે ને એમના ઉમેદવારો પણ જીતતા હોય છે. અને ગત વખતે જયારે સત્તાનું સુકાન જયારે લેવાનું હતું ત્યારે એમના સપોર્ટથી લેવું પડ્યું હતું અને અપક્ષનો સહારો લેવો પડતો. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તમામ સીટો પર ઉમેદવાર ઉભા નથી રાખ્યા. અને આ બાબતે અમે જયારે જે લોકલ નેતા છે નારાયણ
નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, તો એમને પણ કહ્યું કે ભાજપનો શું પ્લાન છે. તો ભારતીય જનતા પાર્ટીનો પ્લાન એવો છે કે અહીંયા સ્પષ્ટ બહુમતી આવી કોઈ શક્યતા દેખાતી નથી. એટલે ભાજપે ઓછા ઉમેદવાર ઉભા રાખ્યા છે અને અપક્ષના ટેકાથી ભાજપ અહીંયા સત્તા હાસિલ કરશે તેવા પ્રયત્ન થશે. એટલે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર આ એકમાત્ર એવી નગરપાલિકા છે કે ભાજપે તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા નથી રાખ્યા. તો તેનું કારણ તમને જણાવી દઉં કે છોટાઉદેપુર ભલે આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોય, પરંતુ છોટાઉદેપુર નગરપાલિકા છે એની અંદર મુસ્લિમ સમાજના મતદારોનું ખૂબ મોટું વર્ચસ્વ છે. લગભગ જે 28 કરતા જે સીટો જે છે એમાં 50% પણ વધારે સીટો પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ રહેલું છે. અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, એમને મુસ્લિમ મતદારો વગર એવો સત્તા હાસિલ ના કરી શકે. ત્યારે ભાજપે પણ આ વખતે લગભગ નગરપાલિકાની અંદર એક જ વ્યક્તિને, એક મુસ્લિમ સમાજના વ્યક્તિને ટિકિટ આપી છે. આ પહેલા જે કેટલાક લોકોએ અપક્ષમાં ગયા હતા તેમને ભાજપે સસ્પેન્ડ કર્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છતાં પણ ભાજપ અત્યારે તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા નથી રાખ્યા. એટલે કે ભાજપ આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાને સત્તામાંથી દૂર રાખવા માટે અપક્ષના સહારે સત્તા હાસિલ કરવાનો પ્રયાસ કરશે અને પ્લાનિંગ અત્યારથી કરી રાખ્યો છે. અહીંયા લોકલ લોકોનું કહેવું છે કે આ છોટાઉદેપુર નગરપાલિકામાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી 100% નથી મળવાની. તો અત્યારથી તેની ગઠજોડ ચાલી રહી છે અને ગઠજોડમાં છોટાઉદેપુર નગરપાલિકાની અંદર અપક્ષના ભાવ સૌથી ઊંચા અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે કે અપક્ષને દરેક પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. બસપાની વાત કરીએ તો બસપા બી અહીંયા મજબૂત છે. બસપાના જે નેતા છે તેઓ દ્વારા પણ પાર્ટીનો વ્યાપ અહીંયા વધારવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતની અંદર બહુજન સમાજ પાર્ટીનું અસ્તિત્વ અહીંયા દેખાય છે ને અહીંયા એવું નથી કે ત્રીજા ચોથા નંબરે, પહેલા બીજા ત્રીજા નંબરમાં બસપા આવે છે અહીંયા. એટલે કે આમ આદમી પાર્ટી કરતા અને કોંગ્રેસ કરતા પણ બસપાની સ્થિતિ અહીંયા સારી ગત વખતે હતી. તો આ વખતે પણ તેમની સ્થિતિ કેવી રહેશે તે જોવાનું રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ વખતે લઘુમતી સમાજના ઉમેદવારો નથી ઉભા રાખ્યા, પરંતુ જે લઘુમતી સમાજના જે અપક્ષના જે ઉમેદવારો જો જીતીને આવશે તેમના ટેકાથી સત્તા હાસિલ કરવી પડશે. એટલે કે બીજેપી અહીંયા જે બીજેપીનો જે એવું કહી શકાય છે હિન્દુત્વનો મુદ્દો જે છે એ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ક્યાંય જોવા નતો મળ્યો. એક પણ નેતા હિન્દુત્વના મુદ્દે છોટાઉદેપુર નગરપાલિકામાં નતા બોલ્યા, કારણ કે તેમને ખબર છે કે અહીંયા જો હિન્દુત્વના મુદ્દે જો છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ચૂંટણી લડવા જઈશું તો આપણે જીતીએ નહીં. એના કારણે દરેક જગ્યાએ જે કટ્ટર હિન્દુત્વના મુદ્દાને લઈને ભાજપનું જે ચૂંટણી લડતી હોય છે, પરંતુ છોટાઉદેપુરની અંદર જે સ્થિતિ આખી અલગ છે. ત્યાં છોટાઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક અલગ પ્લાન સાથે ચૂંટણી લડી છે. ત્યારે જોવાનું રહેશે કે છોટાઉદેપુર નગરપાલિકા પર કબજો કોનો આવે છે, પરંતુ એ ચોક્કસ છે કે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આવવાની નથી. ઓકે, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને આખું વિશ્લેષણ સમજાયું તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે ઈવીએમમાં જે તમામ મતદારો છે તેમનો મિજાજ છે એ કેદ થઈ ગયો છે. હવે ફરી એકવાર પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે એ જોવું રહ્યું, પરંતુ આ જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી ગયો છે, કારણ કે એક બાજુ હતા ચૈતર વસાવા અને બીજી બાજુ તમામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું કે છોટાઉદેપુર નગરપાલિકામાં પરચો લહેરાવવા માટે. ત્યારે હવે જોવું રહ્યું કે કોણ જીતે છે અને કોની શાખ હાલ દાવ પર છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.